પરિવર્તન। દાદાજી, સૂરજ આથમવા આવ્યો। ઘરે ચાલો। પૌત્ર રાજુએ બગીચામાં બેઠેલા ઓમકારનાથને તંદ્રામાંથી ઢંઢોળી નાખ્યા। ઘરે જવાનું બિલકુલ મન ન હોવા છતાં પરાણે ઓમકારનાથે ઘર તરફ પ્રયાણ કર્યું। એમ પણ કોના માટે ઘરે જવું, એક પ્રશ્ન એમને હચમચાવી મૂકતો। ઓમકારનાથની પત્ની રસીલાના સ્વર્ગવાસ પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હતું। અવારનવાર પોતાની હાજરી ઘરના સૌને ખટકતી હોવાનું ઓમકારનાથ અનુભવતા। અલબત્ત કોઈએ એમને ક્યારેય કશું કહ્યું નહોતું। સાસુના ગયા પછી પુત્રવધુ રીનાનું ચલણ દિન વધી રહ્યું હતું। અમુક રીતરિવાજોને આધુનિકતાના ઓઠે તિલાંજલિ આપી દેવાઈ હતી। પહેલાં તો ઘરમાં પ્રવેશતા ત્યારે ખોંખારો ખાતા ને વહુનો ઘૂંટો જરા વધુ લાંબો થઈ જતો। મર્યાદામાં રહેતી વહુનો અવાજ ભાગ્યે જ એમના કાને પડ્યો હશે। હવે તો એમના આગમનની નોંધ સુદ્ધાં લેવાતી નહીં। દાદા પૌત્રને જમવાની થાળી પીરસીને રીના રોજની જેમ મોબાઈલમાં લાંબી વાતો કરવામાં વ્યસ્ત થઈ ગઈ। રાજુ જમતાં દિવસભરની વાતો કરતો। એ પછી દાદા રાજુને લેસન કરાવતા અને છેલ્લે વાર્તા સંભળાવીને સુડાવી દેતા। આ બધો એમનો નિત્યક્રમ। રસોઈ અને ઘરના વહીવટની બાબતમાં ઓમકારનાથ ભારે જુનવાણી। અમુક તહેવારે અને વહેવારે આમ જ થવું જોઈએ એવો એમનો આગ્રહ। બીજી બાજુ રીના પણ ઓમકારનાથની સહનશીલતાની પરીક્ષા લેતી હોય એવી માથાભારે। પોતે હવે પીળું પાન એટલે જીવવું કેટલું એમ માનીને સંઘર્ષમાં ઉતરવાનું ટાળતા। પુત્ર સુમંત પિતાની લાગણી સમજતો પણ ચૂપ રહેતો। હમણાંથી કિટ્ટી પાર્ટીમાં જતી થયેલી રીનાએ એક દિવસ તો હદ કરી નાખી। પોતાની બધી બેનપણીઓ ગાડી ચલાવે તો પોતે કેમ ન શીખે? ગાડી શીખવા માટે એવી જોરદાર દલીલો કરીને ઘરનું શાંત વાતાવરણ ડહોળી નાખ્યું। છેવટે ઓમકારનાથે ન ગમવા છતાં એને સંમતિ દેવી પડી। એમના કુટુંબની કોઈ વહુવારુઓ ઉંબરો પણ ઓળંગી ન હોય અંદરથી તો ઓમકારનાથને એ વાત બહુ ખૂંચી। રોજની વણકહી ઉપેક્ષા હવે ઓમકારનાથની છાતીએ ભીંસ લઈ રહી હતી। એમ તો એમને ઘરમાં ભોજનથી લઈને નાની દરેક વસ્તુમાં અગવડ ન પડે એનો ખ્યાલ રખાતો છતાં કડક સસરા તરીકે એમની છાપ ભૂંસાઈ રહી હોવાનો વસવસો મન પર બોજ ઉત્પન્ન કરી રહ્યો। એક દિવસ બપોરના સુમારે ઓમકારનાથ અચાનક ઢળી પડ્યા। પુત્ર સુમંત ઓફિસના કામે બહારગામ ગયેલો તથા પૌત્ર રાજુ સ્કૂલમાં હતો। ઘરમાં માત્ર રીના જ હતી। પળભર તો એ પણ હેબતાઈ ગઈ। બપોરનો વખત હતો એટલે આજુબાજુમાં કોઈ પુરુષ હાજર નહોતો। સદભાગ્યે ગાડી ઘરે પડેલી। ગમે તેમ કરીને રીનાએ એમને ગાડીમાં બેસાડ્યા ને ખૂબ ઝડપથી હોસ્પિટલે પહોંચી। દાદા કેમ છે હવે? લાંબા સમયની પ્રતીક્ષા પછી ભાનમાં આવ્યા ત્યારે ડોક્ટર એમનો હાથ પકડીને પૂછી રહ્યા હતા। જવાબમાં ઓમકારનાથે હકારમાં માથું હલાવ્યું। દાદા, આ તમારી દીકરી ભારે જબરી હોમ। આખી હોસ્પિટલ માથે લઈ લીધી। રીના તરફ ઈશારો કરતા ડોક્ટર બોલ્યા। ઓમકારનાથે અશ્રુભરી આંખે મૂક બનીને રીના સામે જોયું। રીનાએ આમાન્યા રાખવા સાડીનો છેડો માથે લીધો। સસરા વહુ વચ્ચે વાતચીત તો ન થઈ પણ હૃદયરોગનો હુમલો ઓમકારનાથનું હૃદય પરિવર્તન કરાવી ગયો। રીનામાં એમને પહેલી વાર દર્શન થયા એમની મૃતમાના।